બોટાદ જિલ્લાના રાણપુરમાં જન્મ મરણના દાખલાની મર્યાદા મુદ્દે યુથ કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે। ગ્રામ પંચાયતમાં દર મહિને માત્ર 10 જ દાખલા નીકળતા હોવાથી નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ મુદ્દે તાલુકા યુથ કોંગ્રેસે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। રાણપુર તાલુકા કક્ષાનું મોટું ગામ હોવા છતાં ગ્રામ પંચાયતમાં CRS પાટલ મારફતે જન્મ મરણના દાખલાની મર્યાદા માત્ર 10 હોવાને કારણે અરજદારોને લાંબી રાહ જોવી પડે છે। દાખલાની અછતથી શૈક્ષણિક, સરકારી તથા અન્ય આવશ્યકતા કામોમાં વિલંબ થયો હોવાની ફરિયાદ છે। યુથ કોંગ્રેસે તાલુકા વિકાસ અધિકારી HF ભુવાત્રાને આવેદનપત્ર આપી દાખલાની માસિક મર્યાદા વધારવાની અને સમયસર પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવાની માંગ કરી છે। આ રજૂઆત સમયે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પરમાર, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેજભાઈ કોઠારિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ કુટુંબરા સહિત કોંગ્રેસના આગેવાનો અને ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। પરવેજ કોઠારિયા, પ્રમુખ રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ। આજે આવેદનપત્ર દેવા આવ્યો, શું હતું અને કેવી રીતે? રાણપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં જન્મ મરણ બાબતે ઘણા સમયથી લોકો ધક્કા ખાય છે। આજે અમને ધ્યાનમાં આવ્યું એટલે તલાટીને પૂછપરછ કરતા કે લોકો ધક્કા કેમ ખાય છે? જન્મની અરજી આપી જાય છે, 15-20 દિવસ થવા છતાં દાખલો એમને કેમ નથી મળતો? એટલે તલાટી સાહેબ એવું કીધું કે ભાઈ અમને 10 મહિનાની 10 જ મંજૂરી છે ઓનલાઈન દાખલા કાઢવાની। અમે TDO સાહેબને આવેદનપત્ર આપ્યું કે સાહેબ રોજની રાણપુર ગ્રામ પંચાયતમાં 20 થી વધારે અરજી આવે છે, મહિનાને 400 થી 500 અરજીઓ આવે છે। અમારી માંગણી એવી છે કે રાણપુરમાં રોજની 20 થી વધારે તમે CM ભાઈ આ પોર્ટલ ઉપર તમે કરો કે શું કહેવાય એની લિમિટ વધારો, જેથી કરીને રાણપુરના પબ્લિક હેરાન ન થાય અને લોકોને સરળતાથી દાખલા મળે, રાણપુરના લોકો ધક્કાથી બચે। આગામી સમયમાં આને નિરાકરણ નહીં કરવામાં આવે તો આપના દ્વારા શું કાર્યક્રમ? TDO સાહેબે અમને ખાતરી આપી છે કે હમણાં કઈક નવો પરિપત્ર થયો છે, એમાં કઈક વિસંગતતા છે એટલે 10 ની લિમિટ આવી છે। હવે તમારે રજૂઆત ઉપર પહોંચાડશું અને યોગ્ય નિરાકરણ આવશું। ટૂંક સમયમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ પ્રશ્ન આખા રાજ્ય સરકારનો છે। રાજ્ય સરકાર આ આંદોલનની શરૂઆત રાણપુરથી અમે કરશું। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।